સુરતના બરોદવાડિયા વિસ્તારમાં વધુ એક નર્સનો આપઘાત. ખંડેલવાલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી નોકરી કરતી મંજુલાબેને હોસ્પિટલના રહેઠાણે ગઈ રાત્રે અંદાજે 3 વાગે આપઘાત કર્યો. 3 વર્ષ પહેલા લગ્ન થયેલ, જ્યારે તેમના પતિ વડોદરામાં ખાનગી નોકરી કરે છે. મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેસર ગામના રહેવાસી મંજુલાબેનના મોતથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી. એ તો નર્સમાં છે કેવા ડૉક્ટરમાં. એ તો રાત્રે મારી પર ફોન આવ્યો હતો કે મંજુલાબેન બોલતી નથી એમ કરી. પછી અમે બાઇક લઈને આવ્યા. કઈ હોસ્પિટલમાં નોકરી કરતા હતા? કેટલા વર્ષથી કરતા હતા? ખંડેલ હોસ્પિટલ એવું કંઈક નામ છે, અને 3 મહિના જેવું થાય છે. મંજુલાબેનના લગ્ન થઈ ગયા હતા? હા, થઈ ગયા હતા. તેમના પરિવારમાં કોણ? એના પરિવારમાં તો સાસરીમાં નથી જતી કહેવાય, બિહારમાં છે. અને બીજું તમે શું કઈ તમને આશંકા છે તેના કારણે આપઘાત કર્યો? આશંકા નથી, ગળામાં ફાંસો ખાય કે એવું કહેવાય. પોલીસ પ્રશાસન પાસે કેવી માંગ છે તમારી? હા, પોલીસ પ્રશાસન પાસે કેવી માંગ છે તમારી? અમારી માંગ છે કે જે હોય સત્ય બહાર કાઢે. મંજુલાબેન સુરતમાં કેટલા વર્ષથી રહેતા હતા? આ 3 મહિના જ છે. અને હોસ્પિટલમાં કેટલા વર્ષથી નોકરી કરતા હતા? એ જ છે, 3-4. અહીંયા એકલા રહેતા હતા કે કોઈ સાથે રહેતા હતા? એકલા રહેતા હતા. એની બેનપણી એક બીજી હતી. ક્યાં રહેતા હતા? એ તો હોસ્પિટલની અંદર જ રહેતા હતા. મંજુલાબેન હોસ્પિટલમાં હા, રહેતા હતા? અંદર જ રહેતા હતા.